તો આંગણવાડી નિર્માણ ચાલી રહ્યું છે। 3 વર્ષ પહેલા આંગણવાડી નિર્માણ કરવા માટે આ શાળાનો કોટ તોડી નાખવામાં આવ્યો છે। તમે જોઈ શકો છો કે આ કોટ અહીંયાથી લઈને અહીંયા સુધી આ કોટ તોડી નાખવામાં આવ્યો છે અને એવું કહ્યું છે કે ભાઈ આંગણવાડી બનશે તે દરમિયાન કોટ પણ બનાવી આપવામાં આવીશું। આ 3 વર્ષથી અહીંના બાળકો જે છે એમની સુરક્ષાને લઈને અનેક પ્રશ્નો ઉભા થાય છે કોટ ન હોવાના કારણે। અને આ અન્ય કોટની પણ તમે હાલત અહીંયા જોઈ શકો છો। અહીંયા આગળ પાણી આવે ત્યારે આખું આ સ્કૂલમાં પણ પાણી આવી જાય છે। કોટ ફૂટેલો એમાંથી બી પાણી આવે છે। કોટની તિરાડો પડી છે તેમાંથી થઈને બી પાણી અંદર આવે છે। સ્કૂલના પગથિયાની ઉપર આવી જાય છે, દરવાજા સુધી પાણી આવી જાય છે ચોમાસામાં। બરાબર, એટલે અહીંની આંગણવાડી અને શાળા બંને સફર કરી રહી છે। બંનેની અંદર સમસ્યાઓ સોલ્વ થવાના બદલે અહીંયા આગળ સમસ્યામાં વધારો કરતું હોય એવું તંત્ર લાગી રહ્યું છે। તો કંટેશ્વર ગામમાં એક આંગણવાડી જે છે એ પણ કદાચ આંગણવાડી એનું ખબર નહીં એનું પૂર્ણ થવાનું જે ભવિષ્ય છે લખવામાં નથી આવે એવું લાગે છે, કેમ કે 3 વર્ષથી આંગણવાડી બની રહી છે। મારી પાછળ જે આંગણવાડી તમને દેખાય છે લગભગ 3 વર્ષથી બને છે। આપણી સાથે આંગણવાડીના કાર્યકર છે, એમની સાથે વાત કરીશું। કેટલા બાળકો બને છે? મારા 20 થી 25 બાળકો છે અને બાળકોને બેસવાની બહુ તકલીફ પડે છે અને આંગણવાડી જ્યારે અમારી બહુ વર્ષથી છે તે બધી ભાગી ગયેલી છે અને નવી આંગણવાડી થઈ છે પણ એની અંદર પાણી બહુ પડે છે, એનું કશું ઠેકાણું નહીં। આપણે પહેલા જૂની આંગણવાડી જોઈ લઈએ। આ જૂની આંગણવાડી છે, આ જૂની આંગણવાડી છે, આ છે। હા, તો આ આંગણવાડી જે છે એને જર્જરિત ગણી નાખી છે એને બંધ જ કરાવી દીધી અને બંધ કરાવી દીધી છે, હા, બંધ કરાવી બરાબર। દીધી છે। આ આંગણવાડીની બંધ કરાવીને આ નવું બિલ્ડિંગ બનાવવાની મંજૂર કરવામાં આવ્યું છે। હાલ બાળકો સ્કૂલના ઓટલે બેસે છે, સ્કૂલમાં અહીંયા જ બેસાડીએ છીએ। સ્કૂલના ઓટલે બાળકો બેસે છે અને લગભગ 6.5-7 લાખ રૂપિયા ખર્ચ કરીને આંગણવાડી બનાવવાની શરૂઆત કરવામાં આવી છે। હવે તમે જેવું આંગણવાડીમાં એન્ટર થશો એટલે અહીંના આંગણવાડી બનાવનાર એન્જિનિયર અને એમના જે કામ કરનારા કોન્ટ્રાક્ટર એ કેટલી હદે લાપરવાહી કરી રહ્યા છે એના નમૂના તમને જોવા મળશે। આંગણવાડી બને અને હજુ ઉદઘાટન નહીં થયું ત્યાર પહેલા અહીંયા આગળ તિરાડો પડી ગઈ છે, બરાબર। અત્યારે બાળકો જે આવે છે ત્યાં આગળ સ્કૂલના ઓટલે બનીને બેસાડું છું, ત્યાં બેસાડો? હા, સ્કૂલના ઓટલે બેસાડું છું, બરાબર। આખા ગામના બેસવાનું બહુ તકલીફ પડે છે તો સારા છે સ્કૂલના શિક્ષક, તમને એમનું ચોમાસાના અંદર પણ અમને સ્કૂલમાં બેસાડે છે અને એમનો સાથ સપોર્ટ આપે, નહીં તો અમે બાળકોને ક્યાં બેસાડીએ। એટલે 3 વર્ષથી બને છે? 3 વર્ષથી બને છે, આટલું થઈ રહ્યું છે પણ હજુ કોઈ ઠેકાણું છે નહીં, બરાબર। અત્યારે બની રહ્યું છે, કેવું બન્યું છે? બન્યું પાણી પડે છે ઉપરથી, પછી આ બધું તૂટી ગયું છે, કોઈ ઠેકાણા છે નહીં। આપણે આંગણવાડીની અંદર જઈશું અને ચેક કરીશું કે 6.5-7 લાખ રૂપિયામાં બનતી આંગણવાડી એના એન્જિનિયરો કેટલી એમની કલાકારી બતાવી રહ્યા છે બતાવીએ। તમે ઉપર જોઈ શકો છો, ઉપર જે નિશાન દેખાઈ રહ્યા છે એ પાણીના નિશાન છે। ચોમાસા દરમિયાન પાણી અહીંયા ઉપર પડે ત્યારે એ બને છે। 3 વર્ષથી બની રહ્યું છે। તમે આ એન્જિનિયરનું કામકાજ તમે જોઈ લો। અહીંયા આગળ નીચે સરખો જોઈન્ટ નથી આપવામાં આવ્યો અને તમે ઉપર જુઓ, ઉપર પણ બિલકુલ જોઈન્ટ આપવામાં નથી આવ્યો। આ ક્યારે પણ તૂટી શકે એવી સંભાવના દેખાય છે। અહીંયા તમે જોઈ લો, અહીંયા પણ જે જોઈન્ટ જે છે આપવામાં નથી આવ્યો। 3 વર્ષ દરમિયાન આંગણવાડી ફક્ત આટલી બની રહી છે। હવે આને તંત્રની તમે લાપરવાહી કહો, તંત્રની કામ ન કરવાની ઈચ્છા કહો, કે પછી સ્થાનિક જે નેતાઓ છે, જિલ્લા અને તાલુકાના નેતાઓ છે, બરાબર, એમની લાપરવાહી કે એમની ગેરનીતિ કહો, પરંતુ પરિસ્થિતિ એ છે કે એના 20 થી 25 બાળકો જે આંગણવાડીમાં અભ્યાસ કરે છે એ બાળકો છેલ્લા 3 વર્ષથી સ્કૂલના ઓટલા પર બેસીને એમની જે આંગણવાડીના બાળકો છે એ ભણવા માટે મજબૂર બન્યા છે। આ પરિસ્થિતિ માટે જવાબદાર કોણ છે? કાળી તલાવડી અને કંટેશ્વર ગામની વચ્ચે વસાહત આવેલું છે। વસાહતની બાજુમાં થઈને હરિપુરા જવા માટે કાચી માટી મેટલનો રોડ મંજૂર થયેલ છે। 2 વર્ષ થયા અને એ રોડ બનાવ્યો છે પણ ખાલી ગોલાઈ કરી છે, હરિપુરા તરફ રોડ લીધો જ નથી। આટલી ગોલાઈ કરીને આ છોડી મૂક્યો છે, પ્લસ કે વસાહતની અંદરથી પણ એ રોડ લીધો છે માટી મેટલનો અને ખોટા રૂપિયાનો દુરુપયોગ કર્યો છે। કોઈ ઉપયોગ લાગવાનો નથી આ રોડ, આ રસ્તો કોઈ ઉપયોગ જ નથી લાગવાનો। ખેતરોમાં જવા માટે, ખેડૂતોને જવા માટે રસ્તો આપ્યો હોય તો ઠીક, પણ એ બી લાભ નથી થતો। ખોટા દુરુપયોગ મનરેગામાંથી કર્યો છે, એ તો યોગ્ય નથી ને। હું ખોટા કેટલા રૂપિયાનો ખર્ચ થયો છે આના માટે અંદાજિત
એ આઈડિયા નથી, મેં જોયું નથી, પણ આ બતાવતા જ નથી એમાં. આ લોકો સભ્યોને વિશ્વાસમાં લેતા નથી અને સભ્યોને જણાવતા નથી કે આ રીતે રોડ મંજૂર થયો છે, કે આ મંજૂર થયો, તે મંજૂર થયો. એ એમની જાતે કરી રાખે અને પૈસા બિલ પાસ કરે, જીઓટેગ કરાવડે પાસ કરે. ટીડીઓ ઓફિસના માણસો, અધિકારીઓ બી એમની હાથે મળેલા હોય એવું લાગે છે, તો જ આ થતું હોય, તો એ સિવાય ના થાય. મનરેગાનું બોર્ડ પણ નથી, મનરેગાનું બોર્ડ બી માર્યું નથી આ લોકોએ, અને આ ખર્ચો પાડી દીધો છે. ટીડીઓ ઓફિસોની મંજૂરી કઈ રીતે મળી? મંજૂરી તો મળી ગઈ, પણ એ પૈસા કઈ રીતે પાસ થયા એ બી વિચારવા જેવું છે. એટલા ભ્રષ્ટાચાર ખોટો દેખીતો દેખાય છે. અને અમે તો સરપંચને, તલાટીને કહીએ છીએ, પણ અમારું સાંભળતા જ નથી. એટલે હું તો કેટલી વખત મિટિંગમાં આવવા તૈયાર નથી, કારણ કે સાંભળતા જ નથી. મિટિંગમાં આવવાથી શું ફાયદો? અને કંટેશ્વર ગામમાં તો 1 રૂપિયાનું કામ નથી થયું 4-4.5 વર્ષમાં. કંટેશ્વર ગામ સંખેડા તાલુકાનું છેવાડાનું ગામ છે અને ઢાઢર નદીના કિનારા પર આવેલું ગામ છે. ઢાઢર નદીમાં ચોમાસાની અંદર પાણી આવે તો ગામમાં બી પાણી આવી જાય છે, એ પાણી, અને ગામ બેડ જેવું થઈ જાય છે. એ દરમિયાનમાં કોઈ પણ વ્યક્તિનું અકસ્માતથી અથવા તો કુદરતી મોત થાય તો એ ડેડ બોડીને ક્યાં લઈ જવી એ જ પ્રશ્ન ઊભા થાય છે. અને ઘણીવાર પાણીની અંદર અમે લોકો ડેડ બોડીઓને એક વખત તો કરંટ લાગવાથી 2 ભાઈઓ મરી ગયા હતા. એમની ડેડ બોડીઓ અમે પાણીમાં થઈને લઈ ગયા હતા. સાથળ પાણીમાં થઈને ડેડ બોડીઓ લઈ ગયેલા, અને એના વિડીયો બી લગભગ હશે અમારી પાસે. કંટેશ્વર ગામ સ્મશાન ગૃહ નથી બનેલું. કંટેશ્વર ગામ, કાળી તલાવડી, વસાહત અને હરિપુરા 4 જગ્યાએ સ્મશાન ગૃહો બનાવવા માટે અમે છેલ્લા 4 વર્ષથી 6-7 ઠરાવો બનાવીને આપેલા છે. અગાઉના ટીડીઓ સાહેબ અને હાલના ટીડીઓ સાહેબને પણ રૂબરૂ મુલાકાત કરેલ છે, ઠરાવો એમના રૂબરૂ આપેલા છે. તે છતાં સ્મશાન ગૃહ બનતા નથી. એ સારું સમજાતું જ નથી કેમ આ ગામમાં આ લોકો કશું કરવા જ નથી માંગતા એવું લાગે છે. સ્મશાન ગૃહ તો દરેક ગામે હોય છે. અને નાના કોઈનું મૃત્યુ થાય તો પછી અગ્નિદાહ કેવી રીતે? અગ્નિદાહ પાણીમાં લઈ જાય, કોઈ ટેકરી વાળો ભાગ જોઈને ત્યાં અગ્નિદાહ આપવામાં આવે છે. અને વરસાદ પડતો હોય તો છાપરા જેવું અમે કશું કંતાન રાખીને અને પછી એને સળગાવીએ છીએ. આવી પરિસ્થિતિમાં જીવીએ છીએ. 70 વર્ષ પહેલા જે પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિ અત્યારે કંટેશ્વરની છે. કોઈ સુધારો નથી. 4 મહિના ચોમાસાની અંદર વરસાદ પડે, થોડા વરસાદમાં પણ પાણી અહીંયા ઉપર ઘૂંટણ સાથે પાણી આવી જાય છે. અને વધારે વરસાદ હોય તો 4-5-6 દિવસ, અઠવાડિયા સુધી પાણી ઉતરતું નથી. એટલે ગામ સંખેડા ડભોઈ તરફ જવા માટે સંપર્ક વિહોણું થઈ જાય છે. અને કસુંબિયા તરફનો ભાગ છે, ત્યાં પણ કોતરનું પાણી આવી જવાથી કસુંબિયા તરફ પણ જવાતું નથી. એટલે 4-5-6 દિવસ, અઠવાડિયા સુધી ઘણીવાર તો બ્લોક જ થઈ જાય છે. આખું ગામ બેડ જેવું થઈ જાય છે. અચ્છા, તો અહીંયા પુલ કેવું કઈ મંજૂર કરવામાં આવ્યું છે? પુલ લગભગ 3-3.5 વર્ષ પહેલા મંજૂર થયો છે 7 કરોડના ખર્ચમાં. અને પુલ મંજૂર થયા પછી 2-4 મહિનાની અંદર જ એ લોકો સરકારી ના માણસો આવીને અને પૃથ્થકરણ કર્યું હતું જમીનનું. અને જમીન 70 મીટર નીચેથી જમીન માટી લઈ ગયા છે. અને આ પુલ બનાવવા માટે કેટલું સ્ટ્રેન્થ જોઈશે, કેટલું ઊંડું કરવું પડશે, એના માટે એ લોકો મને કહ્યા હતા કે એના માટે અમે કરીએ છીએ. અને સરકારે જેમ મને તેમ જલ્દી આ પુલનું નિર્માણ કરવાનું છે, એટલા ફટાફટ એનું પૃથ્થકરણ કરી આપો કે મને.